ધોધમાર વરસાદ આવે ને પછી સ્થાનિકો કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે એકઠા ન થાય આવી તો કોઈ વાત બને જ નહીં. કારણ કે જ્યારે અતિશય વરસાદ આવ્યો એટલે સૌથી પહેલા બીક બધા લોકોને એ જ લાગી કે હવે રસ્તાઓ ધોવાઈ જશે, બિસ્માર હાલતમાં જે રસ્તાઓ હશે એ ઓર ખરાબ થઈ જશે, ખાડાઓ પડી જશે, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે, આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને તકલીફનો સામનો કરવો પડશે. અત્યારે આવો જ મુદ્દો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 ઇન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિ નિકેતન તેમજ અક્ષર રેસિડેન્સી આ બધી જગ્યાએ અત્યારે સોસાયટીમાં સ્થાનિક રહીશોએ તંત્રની સામે વિરોધ નોંધાવ્યો હતો અને ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. છેલ્લા 10 થી 15 વર્ષથી કાચા રોડ છે, ખાડા ખબડા છે, ચોમાસામાં ભરાતા પાણી, ઉભરાતી ગટર આવી બધી જ ગંભીર સમસ્યાઓ છે અને સ્થાનિક નાગરિકોને ના છૂટકે અંતે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું. કારણ કે લાંબા સમયથી જે સમસ્યા ચાલી આવે છે તેમાં કોઈ જ પ્રકારનું નિરાકરણ કે કોઈ પ્રકારની સુવિધા એ લોકોને મળે આ રીતના પગલાં તંત્ર દ્વારા લેવામાં નહોતા આવ્યા. રસ્તા ઉપર ઉતરેલા સ્થાનિકોએ, ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈને થાળી અને વેલણ વગાડ્યા હતા અને મનપા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ એવું જણાવ્યું છે કે નેતાઓ મત માંગવા સમયે કહે છે કે તમારું કામ થઈ જશે અને પછી કંઈ થતું નથી. અત્યારે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે મહિલાઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શું નામ તમારું? ઈલાબેન નિમાવત. શું કહેશો? અત્યારે થાળી વગાડીને વિરોધ કર્યો છે મહિલાઓએ, શું કારણ છે, શું માંગ છે? પ્રાથમિક સુવિધા કોઈ પણ જાતની છે જ નહીં. ક્યાં વિસ્તારમાં રહો છો? કયો વોર્ડ આવે છે? ઇન્દ્રપ્રસાદ નગર, વોર્ડ નંબર 1. શું હવે સુવિધાઓનો અભાવ આવે છે? કોઈ પણ જાતની છે જ નહીં. સ્ટ્રીટ લાઇટ નથી, ગટર નથી, રોડ રસ્તા વ્યવસ્થિત નથી. આ બાબતે ક્યારે રજૂઆત કરી છે? ઘણી વાર રજૂઆત કરી લીધી છે. શું કે છે? બસ કેસે થઈ જશે પણ કઈ થતું નથી એમ. આજે થાળી વગાડીને કઈ કઈ સોસાયટીના લોકોએ વિરોધ કર્યો છે? 4 સોસાયટીના હતા. તંત્ર પાસે શું માંગ છે તમારી? તંત્ર પાસે એક જ છે કે અમને બધી પ્રાથમિક સુવિધા જોઈએ. અમારે 10-15 વર્ષથી પબ્લિક અહીંયા બધા હેરાન થાય છે. રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ ન હોવા હા, રાત્રિના સમયે આ ઢારે તો બહુ જ પ્રોબ્લેમ થાય છે. દારૂ પીને પડ્યા હોય છે, લેડીઝને આવવા જવામાં બહુ તકલીફ પડે છે એમ. આ બાબતે સ્થાનિક પોલીસમાં રજૂઆત કરી છે ક્યારે? ઘણી વાર થઈ ગઈ છે. પોલીસ કામગીરી કરે છે? કઈ એવી વાત છે, પેલા બધા ગયા કરે હતા, છે પોલીસ? કોઈ કરતું જ નથી. આવીને કહે છે થઈ જશે, પછી કઈ થતું નથી. હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે તંત્ર વોર્ડ નંબર 1 જે આ સ્થાનિકો છે, જે સોસાયટી છે, એમાંની જે તકલીફ છે એનું નિરાકરણ ક્યારે લાવશે. કારણ કે અત્યારે થોડા દિવસો પહેલા રાજકોટ શહેરમાં જે ભારે વરસાદ આવ્યો એટલે ન માત્ર અહીંયા ઘણી બધી જગ્યાએ અત્યારે રોડ રસ્તા ઉપરની આ તકલીફ અને તેનો સ્થાનિકો સામનો કરતા જ હશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.